જયેશભાઈ, જસુબેન, બધા આપણા આગેવાનોને આપણે ગોતતા હોય. કારણ કે એક છાપ આપણા મનમાં એની ઘર કરી ગઈ છે કે પોલીસ એટલે દંડાના, ગાળાગાળી, મારામારી. જયેશભાઈ આપણી વચ્ચે વિદાય લઈ ગયા. પણ આ એક બનાવ આપણે એવી પ્રેરણા આપી ગયો અને ગૃહ વિભાગે બીડું ઝડપ્યું છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે. યા એક બનાવથી આપણે એટલું બધું સમજાઈ ગયું કે જે પેલા કાર્યક્રમની અવેરનેસની ફલશ્રુતિ આમાં આપણે વધારે નજરો ન જતો. 2 વાગે મને ઓપરેશનમાં જોડવામાં આવ્યું રાજકોટ ગયો ત્યારે. સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના રૂમમાં અમે મનસુખભાઈને ગાઈડ કરતા હતા. એ દરમિયાન જબરદસ્તનો ફોન આવ્યો. 20 મિનિટ વાતો કરી. અમે એને લખી દેતા હતા. હું લખી દેતો હતો સાહેબના બેડ ઉપર કે ભાઈ તમે પોલીસને જાણ કરી. અને બાકી લોકો એટલા બધા મેડમ આવતા હતા કે અમારે હાથે પગે લાગવું પડ્યું. મનસુખભાઈને ફેમિલીને મોકલવા પડ્યા કે તમે પોલીસ સ્ટેશનની બહારથી માણસો હટાવી. તમારે લાગે કે બધી બાબતો સાચી છે, પણ અપહરણ કારણે આની ગંધ આવી જાય કે આ ઓપરેશન પોલીસ કરવાની છે. એટલે એનાથી કેમ્પસ ખસેડી દીધો. રાજ્યપાલે કીધું કે આપણે અહીંથી દૂર લઈ જઈએ, સલામતી છે. પોલીસ સ્ટેશનની અંદર બેસું તો માણસોના ટોળા આવશે અને મ્યુનિસિપાલિટી કારખાના આવ્યા. એમની વાતચીત દરમિયાન સાબિત તો થતું જ હતું કે આ નવા નિશાળે કારણ કે ગુજરાતીમાં બોલતા હતા, ગાળાગાળી નહોતા કરતા, રાગ ગમતી નહોતા આપતા. 2 કરોડથી ચાલુ કરી એના માટે એને 50 દીધા, 50 લાખ રીતે મનસુખભાઈ 50 દીધા, 1.25 કરોડ દીધો, 1 કરોડ દીધો, છેલ્લે કીધું 1.5 કરોડ આપી દીધો. એમ વાત થઈ એટલે મેં રસ્તા આવીને કીધું બાકી 50 લાખ. મનસુખભાઈ કે 50 લાખ બાકી તો મારા દીકરે કે વાંધો નહીં, 2 દી પછી આપે. કેમ ને હવાલાના નાણાં હોય. હસવું આવતું તો તમે હસી ગયા પણ અમારી તો મુશ્કેલી એ હતી કે હસાતું જ હતું. જયેશભાઈ વાત કરી કે રાજુભાઈના ફોનમાંથી ફોન આવે છે, મેડમ તમે ઉપાડજો આપણા ડીએસપી સાહેબને. એ પછીથી મને યાદ નથી અને રાજુભાઈએ કદાચ યાદ નહીં હોય એટલું ફોન ઉપર કોમ્યુનિકેશન થયું. અમે ફોન કરતા હતા રાજુભાઈના ફોનમાંથી તો ગાયબ ફોનને પ્રાયોરિટી મેડમ આપતા અને એમની તરફથી માર્ગદર્શન મળતું હતું. જીપીએસ સિસ્ટમથી ડીઆઈએસપી સાહેબ દોડીને આવ્યા. આ બધું જ પ્લાનિંગ કર્યું. કદાચ પોલીસની જે કઈ બાબત હોય જે પેલી હોય છે એની અંદર રહીને કરવાનું હતું. એટલે અમારે થોડા ડિસ્ટન્સથી આવવાનું અમને હતું અને મનસુખભાઈની પાછળ મારી ગાડી પણ હતી. અને જયારે ટ્રાન્ઝેક્શન થયું ત્યારે બેની વચ્ચેથી મેં ગાડી કાઢી. પણ અમને છૂટકી વરાયેલી સદાઈ સાહેબ કે ભાઈ આ નારાયણ બધાને કે તમે મહેરબાની કરી દિવસે ગાડી ઊભી ન રાખતા. હવે તો મુશ્કેલી એ છે કે જો છોકરાને કઈ કરી દિવસે બાળકને તો પોલીસ અને આપણા ભયંકર રીતે આપણે સમાજમાંથી રિબાઉન્ડ આવશે. આપણે ઓપરેશન સાચી દિશામાં સાચી વાત માટે કરી રહ્યા છીએ છતાંય અફસોસના આપણી માટે મુલાકાત. અને એના પછીની 8મી મિનિટે 7 કિલોમીટરમાં પોલીસ, જામનગર પોલીસ, રાજકોટ પોલીસે જે અમારી સામે આ ઓપરેશન બહાર કાઢ્યું એ કાબિલિયત એટલી સ્ટાઇલની જરૂર હતું. તમે અહીંયા 3 પોલીસ મિત્રો એવા છે જે ખાનગી ડ્રેસમાં લઈ ગયા. ત્યાં અમને ખબર નથી કે પોલીસ કોણ છે, અમે કોણ છે. જોજો જવાન રૂપિયા આપણે ફોર્સ ઉપર પોલીસ ફોર્સના જવાનોનું સ્વાગત કર્યું. બધા સિવિલિયન ડ્રેસમાં આવ્યા. એવું જ છે કે આ બધી પ્રાઇવેટ ગાડીઓ હતી, હાઈ સ્પીડની ગાડીઓ એસપી સાહેબે બધાને અપાઈ હતી. અને 4-5 વાર તો અમારી આગળના ડીએસપી સાહેબની ગાડીનો અમારો પીછો આવતો તો અમને કહેતા કે કીધું કે કઈ તમે જોજો કઈ આવું ન કરતા. તમારી ગાડી તમારી છે ને બરોબર પહોંચી નથી તો આ અમારી છે. પણ ત્યાંથી ગાડીમાંથી ભટકાઈ એકને પકડ્યો અને બીજો જે ભાગ્યો એ બીજાના બાળકને લઈને ભાગ્યો. જોડવાની ગાડી એટલે ઈ બેને પકડી પાડ્યો. એની પાછળ અમારી ગાડી હતી. એને ખબર નથી પોલીસ બધી આ સિવિલ ડ્રેસમાં હતી. એટલે બેનો બેટી ગાડો ચલાવે મામાઓને મારે આ કરતા હોય. અમે કીધું અમારે જેટલું બાળક ને લાગેલા. અમારે કેવું પડ્યું કે આ પોલીસ છે અને ગાડીને
સાહેબને યાદ છે સાહેબ ઘેરી લીધી, હું બોલતો હતો તો તમારી ગાડી હતી. 100 ઉપરના માણસો એમ ની ગાડીને ઘેરી લીધી. અમારે કેવું પડ્યું પોલીસ છે ને આરોપીને લઈ જાય કે એને જવા દો ઝડપથી એટલે ભાગી પડે અને બીજો કોઈ બનાવ ન બને. અને પોલીસ જબરજસ્ત રીતે અમને સમર્થન આપી રહી છે, જબરજસ્ત રીતે કાર્યવાહી કરી રહી છે. અને આ વસ્તુ અમે ડીએસપી ઓફિસે નહીં જોઈ. પણ મારું કહેવાનું એ છે આ અવેરનેસ પ્રોગ્રામની ઘણી બધી અસરો આવી. પેલી અસર તમને નાના કરી દઉં. મારી ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ બાદરમાં છે. મેં વિકલવાળાને બોલાવ્યા બીજે દિવસે, કારણ કે આ ઓપરેશન રાખતો જોયું હતું કે તમે બાળકને ઘર સુધી ઉતરીને જાય એવી તમારે કેર કરવાની છે. જોજો અવેરનેસ આ જેટલું નહીં એને કીધું ઘર સુધી નહીં, ઘરની અંદર ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું, કારણ કે આ બાળકનું અપહરણ ઘરના ઉંબરે થયું છે. આટલી અવેરનેસ વાહનોમાં છે. આપણે શિક્ષણના ઘણા બધા મિત્રોને હાજર રાખીને આપણે કોશિશ કરી રહી. આ સૂચનાઓ આપણે આપવાની છે. છોકરાઓની ટીમ વચ્ચે મારી વાત થતી હતી કે આપણે સેમિનાર ગોઠવવાનું છે આના માટે, સેફટી સેમિનાર. અને મેં એસપી સાહેબને કીધી છે કે આમ કરાય તો મેડમ તમારે અમારી સ્કૂલમાં આવવું પડશે. અમારી જેટલાને ત્યાં તમારે એક પોલીસના રોલમાં છોકરીઓ પણ આગળ વધી અને આઈપીએસ સેવામાં કામ કરી શકે છે, આઈપીએસ ઓફિસર થઈ શકે છે. મેડમ અને તે દિવસે રાત્રે 12 વાગે કીધું ચોક્કસ હું તમારે ત્યાં આવીશ. તો મેં કીધું કે તમારા ગામમાં આવું થાય તો તમે શું કરો? કારણ કે આ તો બાળક દેવવાના 5 વર્ષની, એને તો ખબર જ નથી કે એની રેટી થઈ છે, એની પાછળ કોઈ આવી ગયું છે. અને જનરલી જોઈએ તો મારી પાસે કોણ છે તો તમને ખબર હોય, મને કેમ ખબર હોય? તો 8મા ધોરણમાં ભણતી ભારતીય મને એમ કીધું વી કે અમે ધ્યાન રાખીશું. દસ પોઈન્ટ આ મુદ્દો છે. બાળકો ઇનોસન્ટ છે. બેઝિક એજ્યુકેશન સુધીના 1 થી 5 ધોરણના, પણ એના પછીના ધોરણના બાળકો એટલા બધા ઇનોસન્ટ નથી. એનું આઈક્યુ એટલું બધું જબરદસ્ત છે કે આપણા કરતા વધુ સારી રીતે ડેવલપ થઈ ગયા, વધુ ઝડપથી સર્વાઈવ થવાના છે. આ હકીકત છે. ત્યારે આ મોટા બાળકો કઈ પણ બનાવ બનતો હોય, કોઈ સીધો આકાર બનતી, કોઈ માણસ 2-3 દિવસ ત્યાં પીછો કરતો હોય, જોતો હોય વોચ ટાવર કરીને, તો બાળકને સ્કૂલને અને એના વાલીઓને જાણ કરવાની વાત છે. આ અવેરનેસની વાત છે. આવી ગઈ છે. અને એના બીને હાવ તાજો દાખલો લીધો તમે બધા. નહીં તો મને યાદ છે અમારા મેડમ અહીંયા જમવાના પ્રોગ્રામ કરવા પડે છે અવેરનેસ માટે. એને બદલે તમે એક શોર્ટ નોટિસ થી આટલા બધા લોકો અહીંયા બહાર થી ઉભા. આ પ્રોગ્રામ સફળ થયો. એક્સપો હવે તમે હવે ત્યાં આની આપણે કદાચ દિલમાં ન ગમે બુદ્ધિજીવી માણસોની એવી પણ એક વાત કરો. આજે એક બનાવ લીધો છે કે અપહરણ કરતા એ છોકરાના ફાધર આપઘાત થયો. આજે સવારે દવા પી. એની પાછળનું કારણ સાયકોલોજીકલ ઇફેક્ટ છે. એ દિવસે 4 થી 5,000 લોકો મનસુખભાઈની ઘરે બેઠા. કઈ જાતિ જાતિ ભૂલી અને લોકો એ બાળકને કેર કરવા માટે બાળક એકદમ પાછું આવે છે એના માટે સમાજની જે અવેરનેસ કામ કરી છે. અને ઈ સ્થિતિ પેલા જે અપહરણ કરતા બાળક હતો છોકરો એના બાપને સ્પર્શી ગઈ. અને સમાજમાં હું મોટું જે કરવું લોકો શું વાત કરશે? કારણ કે આ ગામની અંદર તો આ બધી જેમાં વાત નીકળી ગઈ. એટલે અમારે કીધું પોલીસ સ્ટેશન છોડવું પડ્યું. મેં કીધું તું આપણે પોલીસ સ્ટેશન નહીં, માર્કેટિંગ જઈએ, તમારી સ્કૂલે જઈએ, તમારા નાટક કરીએ. એટલા બધા લોકો ત્યારે રૂંધવાયેલા આ બાબતોથી એની કોઈ સીમા નથી. આને અવેર થયા કહેવાય, આને જાગૃત થયા કહેવાય. અને પોલીસ પ્રજાનો મિત્ર છે. પોલીસ અને પ્રજા જો સાથે કામ કરે તો માનતો નથી કે આતંકવાદી જેવા પરિબળો પણ આપણા વિસ્તારમાં હાથ નાખી શકે. ખાલી લશ્કરની જવાબદારી છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સની જવાબદારી છે, સમાજનો જે આ કઈ કચરો છે એનો નિકાલ કરવાની જવાબદારી પોલીસની છે. એમ નહીં, પોલીસ અને પ્રજા જો મળીને કામ કરે તો આ જેતપુરનું બાળકનું અપહરણ
અને એમાં થયેલી કામગીરી પર્યાપ્ત અને પૂરતી છે મિત્રો. આપણે બધાને પરમ કૃપાળુ પરમાત્મા બધી શક્તિઓ આપે અને પોલીસ ફોર્સને તો શક્તિ આપવા માટે અમે બધા હતા એટલે આપણે વિચારી દીધું કે એને જે કામ કર્યું છે મેડમનું માર્ગદર્શન અને એક જવાન છેલ્લે નાયક બેઠો હતો લાલ શર્ટ પહેરીને ગાડીમાં. રાજભાઈ મને કે પકડો આ ગાડીનો પોલીસમાં છે પબ્લિક ને જામનગરના કાલાવડની પબ્લિક દરિયા એટલી ઊભી રહી ગઈ, એટલા માણસો દોડીને આવ્યા ત્યારે બધાને કે પેટ્રોલ પંપે અમે સાહેબ ઉભા થઈને ગાડીને ઘેરી પાછા 8 કિલોમીટર અમે પેટ્રોલ પંપે પોલીસે ઉભી રાખી કે પાણી પીવા તો ઉભા રહ્યા છે. વાત કરતા હતા એ વાત હકીકત છે અને અમને બહુ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમ અમારામાં એવું હોય જોશ આવતું હતું, મારી ગાડીમાં એવા જ ભેગા હતા ત્યાં કાંઈ આપણે કથામાં પ્રસંગ લેવો તો જવાનું નહોતું બળવંતભાઈ. એટલે મને ખાસ સંગાડી સાહેબ કહેતા હતા તમે ધ્યાન રાખજો ઉતરતાની પૈસા અને એ જોયું એનું માર્ગદર્શન આ લોકોનું સાત પ્લાનિંગ બધું જ બરોબર હતું પણ ત્યાં આપણી ધીરજ આપણે ઓપરેશન પાર ન મળવા દઈએ એ પણ બાબતો ત્યાં લેટ થતું હતું. એટલે ઘણી બધી બાબતો પછી અમને સમજણમાં આવી કે પોલીસની કાર્યવાહી ઓપરેશન આ સિસ્ટમથી થાય છે. આ પદ્ધતિઓ હોય છે એની મોડસ ઓપરેન્ડી આવી હોય તો આપણે આવી હોય છે કે એને ખતરવાના હોય આ કરવાનું જે કંઈ હોય પણ આપણને ચોક્કસ રીતે એક ખ્યાલ આવી ગયો કે પોલીસ અને પ્રજા સાથે મળે અને પોલીસના મોડલથી કામ કરવા દઈએ તો હું માનતો નથી કે આવા અપરાધીઓને આતંકવાદી આપણા વિસ્તારમાં સર્જાય. એટલે બધાને ફરીવાર વિનંતી સાથે આવી બાબતો ઘર સુધી લઈ જાય. બાજુનું બાળક ભણતું હોય, આપણું બાળક મોટું હોય તો સ્કૂલના મિત્રોને ખાસ કહું છું કે આના માટે એક અવેરનેસ કેમ્પ પોતાની સ્કૂલમાં રાખે. અમારા શાસકે મને કીધું આરટીઓ માં છે સાહેબ, એ બધા મિત્રોને આપણે સાંભળવાના છે. હવે ચોક્કસ રીતે આપણે વિશ્વાસ થઈ ગયો છે કે પોલીસ અને આ ઓફિસરો આપણને જે ગાઈડન્સ આપશે એના ઉપર આપણે હાલવું જ પડશે. જે રીતે ઔદ્યોગિક સિટી છે, હિન્દુસ્તાન ભરના મજૂરોને કામ કરે છે, એની સાથે જ્ઞાની ગતિથી કેટલાય ગુનેગારો પણ અહીંયા આવીને બેઠા છે જેને આપણે જાણતા અને એમાંનું કોણ ક્યારે શું કરી લે છે એ ખબર નથી. એટલે આપણે હવે થઈ જઈએ આપણી સલામતી, બાળકોની સલામતી અને સરવાળે આપણા નાગરિકોની સલામતી માટે આપણે આગળ વધીએ એવી અભ્યર્થના સાથે ધન્યવાદ.